આજે આપણે બટાકા વડા બનાવીશું, એટલે કે ફરાળી બટાકા વડા, જે શ્રાવણ મહિનામાં ખાવામાં આવે છે. એના માટે મેં અહીંયા ફરાળ ચટણી બનાવી છે. લીલા ધાણા, મરચાં, કોપરું, દહીં, સિંગદાણા, આદુનો કટકો, શેકેલું જીરું, વાટેલું જીરું અને મીઠું. આ બધું એક બાઉલમાં મિક્સ કરીને આપણે અહીંયા ચટણી બનાવવાની છે. આ ચટણી તૈયાર થઈ ગયા પછી આપણે બીજી બાજુ મેં અહીંયા બટાકા પણ બાફી દીધા હતા. ચટણીને બરાબર ક્રશ કરી દેવી અને ચટણીની અંદર તમે અડધું લીંબુ અને થોડી ખાંડ પણ નાખી શકો છો. ચટણી તૈયાર થઈ ગઈ છે. પછી બટાકા બાફેલાને ક્રશ કરી દો. તેમાં મસાલાની પેસ્ટ એટલે કે લીલા મરચાંની પેસ્ટ, મીઠું, પછી લીંબુનો રસ નાખો, કાજુ દ્રાક્ષ, આપણે અહીંયા હળદર કે લાલ મરચાંનો ઉપયોગ કરતા નથી. પછી લીલા ધાણા નાખવા. પછી બધું મિક્સ કરીને બરાબર બધું ભેગું કરી દેવું. પછી તેને હાથેથી મિક્સ કરીને નાના નાના ગોળ વડા તૈયાર કરવા. ગોળ વડા તૈયાર કરી દીધા પછી આપણે અહીંયા ફરાળી લોટનું ખીરું તૈયાર કરવું. એટલે એ મેં સિંગોડાનો લોટ લીધો છે. સિંગોડાના લોટમાં પાણી અને મીઠું નાખ્યું છે. મીઠાની જગ્યાએ તમે સિંધવ મીઠું પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણા તેલમાં આ વડા તળી દેવા. વડા બરાબર તળાઈ ગયા પછી એને દહીં અને લીલી ચટણી આપણે જે બનાવી એના સાથે ખાવી.